નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ચેપ્ટરની શરૂઆતમાં આપણે ઇન્ટ્રોડક્શન અને દ્રાવણના પ્રકાર વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ આપણે ટોપિક આપણને આપ્યો છે કે દ્રાવણની સાંદ્રતા. તો એકમ કદના દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના જથ્થાને આપણે દ્રાવણની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણની સાંદ્રતા આપણે જુદી જુદા એકમો દ્વારા આપણે માપી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, મોલ અંશ, પાર્ટ્સ પર મિલિયન, વજન વજનથી ટકાવારીના મૂલ્યો, વજન કદથી ટકાવારી, કદ કદથી ટકાવારી વગેરે સાંદ્રતાના એકમો દ્વારા અહીંયા આપણે મેજર કરી શકીએ છીએ. તો એની અંદર આપણે ફર્સ્ટ આપણે વાત કરીએ કે નોર્માલિટી. તો નોર્માલિટી જે છે જેને આપણે કેપિટલ N સિમ્બોલ વડે આપણે દર્શાવી શકો છો. તો નોર્માલિટી માટે આપણે ડેફિનેશન આપણે લખીએ કે 1 લીટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને આપણે એક નોર્મલ તરીકે આપણે ઓળખવામાં આવે છે. અને આ દ્રાવણની સાંદ્રતાને આપણે એક નોર્માલિટી તરીકે આપણે ઓળખી શકો છો. તો આપણે ડેફિનેશન આપણે ફર્સ્ટ લખીએ કે 1 લીટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને એક નોર્મલ કહે છે. અને આ દ્રાવણની સાંદ્રતા એક નોર્માલિટી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નોર્માલિટી માટે આપણે ડેફિનેશન લખીએ છીએ કે 1 લીટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના તુલ્ય ભાર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને આપણે એક નોર્મલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દ્રાવણની નોર્માલિટી, આ દ્રાવણની સાંદ્રતા અથવા આ દ્રાવણની નોર્માલિટી 1 છે તેમ કહેવાય. ઓકે, તો આપણે નોર્માલિટી માટે આપણે ઇક્વેશન લખીએ કે નોર્માલિટીને આપણે કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય ઇક્વિવેલન્ટ વેટ એટલે કે એને આપણે તુલ્ય ભાર તરીકે ઓળખવામાં આવે છે. તુલ્ય ભાર ઇન્ટુ દ્રાવણનું કદ જે આપણે મિલીલીટરમાં લેવામાં આવે છે. તો નોર્માલિટી માટે આપણે ઇક્વેશન આપણે લખી શકીએ છીએ કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય તુલ્ય ભાર ઇન્ટુ દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો એસિડ માટે આપણે તુલ્ય ભારની અંદર આપણે વાત કરીએ કે એસિડ માટે તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુ ભાર ડિવાઇડ બાય એની બેઝિકતા આપણે લખી શકીએ છીએ. એ જ રીતે બેઝ માટે તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુ ભાર ભાગ્યા એની એસિડિકતા થશે. અને તટસ્થ અથવા તો ક્ષાર માટે તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુ ભાર ભાગ્યા
સંયોજકતા એ આપણે લખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો એ આપણે નોર્માલિટી માટે એ આપણે ઇક્વેશન લખ્યું છે કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર। તો એસિડ બેઝ અને તટસ્થ માટે એ આપણે તુલ્યભાર કઈ રીતે છે એ આપણે ઇક્વેશનની અંદર એ આપણે દર્શાવ્યું છે। વધુમાં અહીંયા આપણે કે જો દ્રાવણનું કદ V1 હોય, એક નવું અહીં આપણે ઇક્વેશન લખીએ કે જો દ્રાવણનું કદ V1 અને નોર્માલિટી N1 હોય અને તે બદલાઈને V2 અને N2 થાય તો એ આપણે એના માટે આપણે ઇક્વેશન લખી શકીએ છીએ કે N1 V1 N2 V2 કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો દ્રાવણનું કદ V1 અને નોર્માલિટી જો N1 હોય અને જો એ બદલાઈને અહીંયા આપણને V1 અને V2 થાય તો એ આપણે એક નવું ઇક્વેશન અહીંયા આપણે લખીએ છીએ કે N1 V1 N2 V2 એ આપણે લખીએ છીએ। અને એ જ રીતે એ આપણે સેકન્ડ એ આપણે સાંદ્રતા માટે આપણે વાત કરીએ મોલારિટી। કે મોલારિટી જેને આપણે કેપિટલ M વડે આપણે દર્શાવીએ છીએ તો એના માટે પણ અહીં આપણે ડેફિનેશન અહીં આપણે સેમ જ લખી શકીએ કે 1 લિટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના અણુભર જેટલું વજન ઓગાળતા बनता द्रावण ने 1 मोलर कहे छे। तो ये આપણે મોલારિટી માટે આપણે ડેફિનેશન લખી છે કે 1 લિટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના અણુભર જેટલું વજન ઓગાળતા બનતા દ્રાવણને અહીંયા આપણે 1 મોલર કહે છે અને આ દ્રાવણની મોલારિટી 1 કહેવાય। ओके तो मोलारिटी માટે આપણે ઇક્વેશન લખીએ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા અણુભાર। તુલ્યભારની જગ્યાએ આપણે લેવું શું છે વિદ્યાર્થી મિત્રો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં। तो ये આપણે મોલારિટી માટે આપણે ઇક્વેશન અહીં આપણે લખીએ છીએ કે 1000 ઇન્ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય અણુભાર ઇન્ટુ દ્રાવણનું કદ ml માં। જો દ્રાવણનું કદ V1 અને મોલારિટી M1 હોય તો અને તે બદલાઈને V2 અને M2 થાય તો આપણે ઇક્વેશન અહીં આપણે લખી શકીએ છીએ કે M1 V1 M2 V2। તો એ આપણે
નવું એક અહીં આપણે ઇક્વેશન ની અંદર આપણે વાત કરી છે કે જો દ્રાવણનું કદ V1 અને મોલારિટી જો M1 હોય અને જો એ બદલાઈને આપણને V2 અને M2 થાય તો M1 V1 = આપણે M2 V2 આપણે લખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો આપણે સંબંધ માટે આપણે એક ઇક્વેશન આપણે લખીએ કે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો આપણે સંબંધ આપણે દર્શાવીએ। કે નોર્માલિટી અને મોલારિટી માટે આપણને એક શોર્ટ આપણે એક ઇક્વેશન આપણે લખીએ છીએ કે નોર્માલિટી = m * a આપણે એક ઇક્વેશન છે એટલે કે નોર્માલિટી = આપણે m * a લખી શકીએ છીએ વેર n = નોર્માલિટી છે m = મોલારિટી છે અને a = આપણને એની એસિડિકતા અથવા તો આપણે બેઝિકતા આપણે લખી શકીએ છીએ એસિડિકતા અથવા તો અહીં આપણે બેઝિકતા આપણે લખી શકીએ છીએ। ઓકે તો n આપણને નોર્માલિટી અને મોલારિટી વચ્ચે આપણે જો મોલારિટી આપણને આપી દીધેલી હોય અને આપણે જો નોર્માલિટી આપણે શોધવી હોય તો એ આપણે ઇક્વેશન આપણે પુટ આઉટ કરીને આપણે નોર્માલિટી અથવા તો મોલારિટી આપણે કેલ્ક્યુલેટ આપણે કરી શકીએ છીએ જ્યાં એ જે છે એને આપણે એસિડિટી અથવા બેઝિસિટી અહીં આપણે દર્શાવીએ છીએ। તો ये આપણે કેટલાક એક્ઝામ્પલ ની અંદર અહીં આપણે વાત કરીએ કે આપણને કોયડો આપણને આપેલો છે કે કોયડા નંબર 2.2 કે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી આપણે કેલ્ક્યુલેટ કરવી છે। તો વિદ્યાર્થી મિત્રો એ આપણી જોડે ઇક્વેશન છે મોલારિટી માટે કે મોલારિટી = 1000 દ્રાવ્યનું વજન ગ્રામમાં ડિવાઇડ બાય અણુ પર ઇન્ટુ દ્રાવણનું કદ ml માં। તો એ આપણને દ્રાવ્યનું વજન આપણને વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે કે 5 ગ્રામ છે। અહીં આપણને NaOH છે કે NaOH નો અણુભાર કેટલો થાય છે 40 ગ્રામ અને દ્રાવણનું કદ આપણને મિલીલીટર્સમાં આપણને આપ્યું છે 450 ml છે। તો આપણે એની મોલારિટી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 0.270। ઓકે તો મોલારિટી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ। સેકન્ડ આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે સેકન્ડ આપણને એક્ઝામ્પલ આપણને આપ્યો છે કે 1.5 મોલર ફોસ્ફોરિક એસિડ 1.5 ml ફોસ્ફોરિક એસિડ જેની માટે આપણે ફોર્મ્યુલા લખીએ H3PO4 ની નોર્માલિટી કેટલી થશે કે 1.5 મોલર ફોસ્ફોરિક એસિડ H3PO4 ની નોર્માલિટી કેટલી થાય। તો વિદ્યાર્થી મિત્રો એ આપણને મોલારિટી આપી છે અને નોર્માલિટી આપણે કેલ્ક્યુલેટ કરવી છે। તો આપણી જોડે એ આપણે શોર્ટ ઇક્વેશન હતું n = m * a। તો અહીં આપણે m એટલે કે મોલારિટી આપણને આપી છે કેટલી છે 1.5 a એટલે કે એની એસિડિકતા અથવા તો બેઝિકતા। તો એ આપણને ફોસ્ફોરિક એસિડ આપણને આપેલું છે H3PO4। તો ફોસ્ફોરિક એસિડ માટે આપણે એનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ તો આપણને વધુ ખ્યાલ આવશે કે H3PO4 જે છે એ ડાયપ્રોટિક એસિડ છે કે ટ્રાઇપ્રોટિક એટલે કે ડાયબેઝિક છે કે ટ્રાઇબેઝિક એસિડ છે એ આપણે જાણીએ। તો H3PO4 મોલેક્યુલ્સ ની અંદર આપણને 3 હાઇડ્રોજન પરમાણુ જે છે એ સીધા
3 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા છે એટલા માટે એ ટ્રાઇપ્રોટિક અથવા તો ટ્રાઇબેઝિક એસિડ છે કે F3PO4 જે મોલેક્યુલ છે કેવું છે ટ્રાઇબેઝિક છે એટલા માટે એની બેઝિકતા કેટલી થશે 3 થશે તો એ આપણે નોર્માલિટી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કેટલી થશે એની નોર્માલિટી 4.5 તો એ આપણે એ જે છે એની એસિડિકતા અથવા તો એ આપણે બેઝિકતા એ આપણે લખવી છે નેક્સ્ટ એ આપણે એમસીક્યુઝ ની અંદર એ આપણે વાત કરીએ લીટર 5 મોલર HCl ને બનાવવા 10 મોલર HCl નું કેટલું કદ જરૂરી છે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક એમસીક્યુ આપેલો છે કે 2 લીટર 5 મોલર HCl ને બનાવવા માટે 10 મોલર HCl નું કેટલું કદ જરૂરી છે તો એ આપણને M1 એ આપણને આપ્યું છે M2 આપ્યું છે V1 આપ્યા છે તો એ આપણે V2 એ આપણે શોધવું છે તો આપણી જોડે ઇક્વેશન છે M1 V1 M2 V2 તો therefore M1 એ આપણને આપ્યા છે 5 મોલર છે V1 એ આપણને આપેલા છે 2 લીટર છે M2 એ આપણને આપેલા છે 10 મોલર છે અને V2 એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે તો V2 10 ડિવાઇડ બાય 10 થશે તો V2 એ આપણને કેટલા થશે 1 થશે 1 લીટર એ આપણે થશે એ જ રીતે એ આપણે નેક્સ્ટ એ આપણે એમસીક્યુઝ ની અંદર એ આપણે વાત કરીએ કે 1 લીટર 93% WH2SO4 ના દ્રાવણની ઘનતા 1.84 ગ્રામ પર ml છે તો તેની મોલારિટી કેટલી થાય તો તેની મોલારિટી કેટલી થશે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 1 લીટર 93% WH2SO4 ના દ્રાવણની ઘનતા અહીંયા આપણને 1.84 ગ્રામ પર ml આપી દીધી છે તો એ આપણે મોલારિટી આપણે શોધવી છે તો એ આપણે મોલારિટી માટે આપણી જોડે કોમન ઇક્વેશન હતું 1000 * દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ અહીંયા આપણને વધુમાં અહીંયા આપણને એની ડેન્સિટી એટલે કે અહીંયા આપણને ઘનતા અહીંયા આપણને આપી છે ઓકે તો ઇક્વેશન ની અંદર આપણે થોડું આપણે ચેન્જિંગ કરીએ છીએ કે 1000 * દ્રાવ્યનું વજન ગ્રામમાં ઇન્ટુ એની ડેન્સિટી એટલે કે ઘનતા ભાગ્યા એનો અણુભાર ઇન્ટુ 100 ઓકે તો આની અંદર આપણે વેલ્યુ પુટ આઉટ કરીએ તો 1000 દ્રાવ્યનું વજન અહીંયા આપણને આપ્યું છે કેટલું છે 93 ઇન્ટુ ડેન્સિટી આપણને આપી છે 1.84 ડિવાઇડ બાય અણુભાર H2SO4 નો અણુભાર કેટલો થશે 98 અને ઇન્ટુ 100 ઓકે તો અહીંયા આપણે આન્સર આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 78.68 ગ્રામ નેક્સ્ટ આપણે MCQs ની અંદર આપણે વાત કરીએ ફિફ્થ નંબરનો આપણને MCQ જે આપણને આપ્યો છે કે 0.5 મોલર H2SO4 ના
લીટર દ્રાવણને 10 લીટર સુધી પાણી ઉમેરીને મંથન કરતા મળતા દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે MCQs ની અંદર એ આપણને આપ્યું છે કે 0.5 મોલર H2SO4 ના 1 લીટર દ્રાવણને 10 લીટર સુધી પાણી ઉમેરીને મંથન કરવામાં આવે છે તો એની આપણે નોર્માલિટી એ આપણે શોધવી છે. ચલો એ આપણને મોલારિટી M1 એ આપણને 0.5 મોલર આપી છે, V1 એ આપણને 1 લીટર છે અને V2 એ આપણે 10 લીટર છે. તો એ આપણે M2 એ આપણે કલેક્ટ કરી શકીએ છીએ. તો આપણી જોડે ઇક્વેશન છે M1V1 M2 V2. therefore M1 અહીં આપણને આપ્યા છે 0.5, V1 અહીં આપણને 1 લીટર આપ્યા છે, M2 અહીં આપણે શોધવા છે, V2 અહીં આપણને આપી દીધા છે 10 લીટર. તો therefore M2 આપણને આન્સર અહીં આપણને મળે છે 0.05. હવે અહીંયા નોર્માલિટી આપણને શોધવી છે. ઓકે, તો નોર્માલિટી માટે એ આપણી જોડે ઇક્વેશન છે m * a where m એ આપણને મોલારિટી આપણને મળી ગઈ છે 0.05 મોલર છે. a એટલે કે એની એસિડિકતા અથવા તો બેઝિકતા. તો એ આપણને H2SO4 નું એ આપણને જલીય દ્રાવણ છે. ઓકે, તો H2SO4 ની આપણને બેઝિકતા કેટલી થશે? 2 થશે, કારણ કે એની અંદર H+ આયન આપણને કેટલા છે? 2 છે. તો અહીંયા આપણે આન્સર આપણે કલેક્ટ કરી શકીએ છીએ. નોર્માલિટી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.1 નોર્મલ થશે. એ જ રીતે આપણે નેક્સ્ટ આપણે એક MCQs ની અંદર આપણે વાત કરીએ કે pH 0 મૂલ્ય ધરાવતા H2SO4 ના 250 ml દ્રાવણની નોર્માલિટી કેટલી હશે? કે વિદ્યાર્થી મિત્રો એ આપણને નેક્સ્ટ MCQs ની અંદર એ આપણને આપ્યું છે કે pH 0 મૂલ્ય ધરાવતા H2SO4 ના 250 ml દ્રાવણની નોર્માલિટી કેટલી હશે? તો pH 0 છે. તો therefore H3O+ ની આપણે સાંદ્રતા આપણે લખી શકીએ કે H3O+ 1 મોલર થશે. હવે આપણે H2SO4 નું જલીય દ્રાવણ આપ્યું છે. તો H2SO4 ડાયપ્રોટિક હોવાથી, કારણ કે એની બેઝિકતા કેટલી થાય છે? 2 થાય છે, એટલે કે H2SO4 એ ડાયપ્રોટિક હોવાથી તેની સાંદ્રતા કેટલી થશે? 1/2 એટલે કે 0.5 એ આપણે લખી શકીએ છીએ. ઓકે, 1/2 એટલે કે 0.5. તો એ આપણે નોર્માલિટી આપણે ફાઇન્ડ કરવી છે. તો નોર્માલિટી આપણી જોડે ઇક્વેશન છે m * a where m એ આપણને મળી છે સાંદ્રતા 0.5, એસિડિકતા H2SO4 ની આપણને બેઝિકતા આપણને 2 આપી છે. તો 0.5 * 2 થશે. તો એ આપણે નોર્માલિટી આપણે કલેક્ટ કરી શકીએ.